જશો। જય શ્રી કૃષ્ણ બધાને। તો સરસ મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે હું કાચની અંદર વ્લોગ સ્ટાર્ટ કરું છું આજે। તો ફાઇનલી નાહી ધોઈને બહાર નીકળી ગઈ છું અને હવે હું માથું ઓળાવી દઉં પછી નીચે જાઉં। બહુ મેડમ સૂતા છે હજી। ગુડ મોર્નિંગ બેટા। તો ગાઈસ અત્યારે સૂતી છે, આપણે સુવા દઈએ અને ફાઇનલી મેં માથું ઓળાવી દીધું છે। હવે હું જઈશ નીચે, તો નીચે મામા આવશે એટલા માટે મારા હવે ઉપર ઊભીને જવું પડશે। અમારે છે ને એવું હોય, માસ કાઢવી પડે। જો કે બધા સાડી પહેરતા પણ હું તો ડ્રેસો જ પહેરું, પણ તો યા તો માથે ઉઠીએ એટલે સાવ બબુના પપ્પા ગયા છે શાકભાજી લેવા માટે। તો જો આપણે હવે નીચે જઈએ, બહુ મેડમ સુતા છે, ઉઠીને આવશે આપણે જઈએ નીચે। ગુડ મોર્નિંગ। કોણ બંધ કરશે બેટા? પંખો કોણ બંધ કરશે? એને ચાલુ જ છે, જો આમાં તો દરવાજા પણ પોટ જ થતા હોય। વાગી ગયા है 10। હવે આપણે કામકાજ ચાલુ કરીએ। બધા હવાના કામે જતા રહ્યા है। બબુ મેડમ બહાર નાય છે। હવે આપણે કામકાજ બધું રેડી કરી દઈએ। પછી જોઈ શકો છો અહીં કેવું પડ્યું રમણભૂમાં। બબુનું નાનું બબલું મુન્નू, એ है मुन्नू बबू का। अरे है देखो, बबू માટે આ રહ્યું અમે લાયા છીએ દેશી સાપ। તમારે કોઈને મંગાવવું હોય તો કહી દેજો ગાઈસ, બરાબર? તો હે ને ભણવા થાય એટલે એના માટે લાયા છીએ, જોઈ શકો છો। તો એને બધી રમવાની વસ્તુ નીચે પડી છે, બધું ઉપર લઈ જવાનું, ત્યાં મૂકી દઉં પછી ઉપર લેતી જઈશ। તો ત્યાં આપણે પેલા કચરો વાર નાખીએ, બધું આડવડું મૂકીને। પછી આજે આપણે એક વસ્તુ બનાવવાનું, તો શું બનાવીએ તમને બતાવો, બરાબર? તો ચાલો ફટાફટ કામ પતાવીને નાહી ધોઈ રેડી થઈ જઈએ, પછી આપણે શું કરવાનું છે હું તમને કહું। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ છો। તો સરસ મજાનો પાછો બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે અને ગુડ આફ્ટરનૂન બધાને। અત્યારે વાગી ગયા છે 2 અને બબુના પપ્પા ઘરે છે નહીં, એ ગયા છે આજે બાવળા અને બબુ મેડમ સૂતા નથી આજે, એટલે એ જઈ છે સામે ટીવી જોવા માટે। તો આપણે એકલા જ ઘરે એકલા હોય એટલે મને કંઈક નવું કામ કરવાની ઈચ્છા થાય, કારણ કે બધા હોય ત્યારે મને કશું સૂચતું નથી। તો ફાઇનલી આપણે છે ને થોડા દિવસ પછી આપણા ઘરે ન્યૂ મહેમાન આવવાના છે, તો વેલકમ બેબી, એના માટે આપણે સરસ મજાની તૈયારી ચાલુ કરી દીધી છે। તો ફાઇનલી જોઈ શકો છો સરસ મજાની મેં ગોદડી બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને કપડું પણ સરસ મજાનું લાવીને બ્લુ કલરની દોરીથી આપણે ટાંકા લઈએ છીએ, કારણ કે સફેદ કલરની દોરી મને ગમતી નથી। તો જોઈ શકો છો આવી રીતના ગોદડી હું બનાવું છું। મને પણ નથી આવડતી, પણ શીખી લીધું છે જાતે જાતે, યુટ્યુબમાં જોઈ જોઈને શીખી લીધું। ફાઇનલી અત્યારે આ બધું કામકાજ ચાલુ છે। તો ન્યૂ મહેમાન માટે તૈયારી કરવી પડે, કારણ કે પિયાને તૈયારી કરવી જ પડે। ચૂકી છું, આ બીજી વાર પિયા બનવાની છે, કારણ કે આ કોઈ નવું મહેમાન આવી રહ્યું છે। હવે બી આવે છે કે દીદી આવે છે ખબર નથી, પણ 10 વર્ષ પછી પાછું અમારા પરિવારમાં એક વ્યક્તિ વધવાનું છે ગાઈસ। તો આપણે ત્યાં જવાનું છે થોડાક ટાઈમ પછી। મારો ભત્રીજો, એનું નામ છે ઋતુ, ઋતુરામ લાડકી જ છું। તો અત્યારે તો એ 10 વર્ષનો થઈ ગયો છે, તો બી એટલી બધી લાગણી, હું ત્યાંથી અમદાવાદથી અહીંયા આવું ને તો એ એટલું બધું રોવે, એટલું બધું છે મારા પ્રત્યે। ત્યારે પણ એ જ્યારે આવ્યો ને ત્યારે પહેલું જ બાબુ હતું અમારા ઘરમાં, એ ઋતુરાજ। ત્યારે પણ એટલી ખુશી હતી, તમે જુઓ ને તો બધાના લાડખોળમાં એ મોટો થયો છે। અને હવે એને ભી આવવાનું હોય કે દીદી આવવાની હોય તો એનો સાથીદાર હવે આવી જશે થોડાક જ ટાઈમમાં।
ફાઇનલી આજે અમે ઉપર સુવા માટે આવી ગયા છીએ, જોઈ શકો છો. અને નીચે ગરમી એટલી બધી લાગે છે ને એટલે આજ ના છૂટકે ઉપર આવવું પડ્યું, કારણ કે વરસાદના હિસાબે ગરમી બહુ થાય. નીચે તો પૂછું રહેવાતું. તો અહીંયા હે ગાયત્રી. હાય. હવે આજ મજા માણીએ ઉપર હોવાની. જોઈએ અડધી રાતે વરસાદ નીચે ના લઈ જાય તો સારું હોય. અને બબુ મેડમ તો મચ્છરદાનીમાં સૂતા હે. જો મસ્ત મજાની મચ્છરદાની છે, એમાં સૂઈ ગયા હે. બબલો ક્યાં હોતી તું? ક્યાં? અહીંયા. અને અહીંયા સૃષ્ટિ પણ હોઈ ગઈ છે, જોઈ શકો છો. અને અહીંયા અમર ને પ્રિન્સની સૂતા છે, એ લોકોની મચ્છરદાની પણ અલગ છે. અને અહીંયા સાહેબ સૂતા છે. અહીંયા આપણો સરસ મજાનો પંખો ચાલુ છે અને આપણે પંખા જોડે હોવાનું છે. હવે વરસાદ દોડાવે તો સારું છે ગાઈસ. તો ચલો આજની રાત કેવી રહે ધાબા ઉપર, મચ્છર કરડે કે નહીં કરતા એ તમને સવારે ખબર પડશે. બરાબર, ચલો ગુડ નાઇટ, બાય બાય. હે ગાઈસ, હું પાછી આવી ગઈ છું આની અંદર, મચ્છરદાની અંદર, કારણ કે બહાર બહુ મચ્છર કરડે છે. આપણે બહાર હોવાની તાકાત છે નહીં. આ બે બહેનો પણ ઉઠી ગયા છે. જો એમને મચ્છર કાઢતા હતા આની અંદર. અને અહીંયા સરસ મજાની ચીન આપેલી છે, ત્યાં ચેનમાંથી આપણે અંદર આવવાનું, પછી અંદરથી બંધ કરી દેવાની. બે બાજુ રનરવાળી આવે આવી રીતના. અંદર પણ રનર આવે ને બહાર પણ રનર આવે. અને હિરોઈન ફોન જોવે છે. શું કરે ચીટું? ઓહો હો, આવું અહીંયા હુआ દેખાતાય નહીં આમાં તો. તો ચાલો ગુડ નાઇટ, બાય બાય, આવજો, મળીએ સવારે. જો કે મચ્છર જો આમ જો મચ્છર દેખાય કઈડી છે, આમાં નહીં દેખાતા વિડીયોમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો સવારના વાગી ગયા છે 7, 7:30 થયા છે અત્યારે. તો 7:30ની અંદર આટલો બધો તડકો જોઈ શકો છો. અને બબુ મેડમ નીચે જતા રહ્યા છે, બધા નીચે હોના રૂમમાં જતા રહ્યા. તડકો આવ્યો એટલે ના બેજો. હે ઊભી થો ગાયત્રી, હાલો. એ તડકો આવી ગયો, ઊભા તો. ઊભા થયો, મામા બોલાવે. વિદય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો બધા છે થઈ ગયા. ચાલો ગોદડા લઈને નીચે આવવાનો ફટાફટ. ઠીક, મજા આવી ઊંઘવાની? હે થોડા મચ્છર કરતા હતા બપોરે, અલા સોરી રાતે મોડા. પછી અમે મચ્છરદાનીમાં જો આવડી મચ્છરદાનીમાં સૂઈ ગયા હતા. બહુ મેડમ નીચે સૂતી છે. હું નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપર આવી છું આ લોકોને જગાડવા માટે. તડકો બહુ હોય. ચાલો ગોદડા વાર ના બેઠા. આપણા હે ને મચ્છરદાની ફોલ્ડ કરવાની છે ગાઈસ. તો આપણે ફોલ્ડ કરી નાખીએ રવાડે, પછી અંદર નીચે લઈ જઈએ, કારણ કે આને આવી રીતે લઈ જવા મજા નહીં આવે. જગ્યા ખાવાની બીજી નાની કરવાની પણ હે ને બહુ મહેનત થાય. પછી આપણે ક્યાં રોજ રોજ લાવવાની છે ને, તો ત્યાં ગોદડા વાળીને ત્યાં હે ને ત્યાં મૂકી દેજો. હો સાફ કરીને અહીંયા આ બાજુ ખૂણામાં. હો રોજ નીચે લઈ જવા લાવવા એટલે હો ને. આ મચ્છરદાની તો અહીં મૂકી દઉં હું, અહીંયા જ મૂકી દેજો. જો ગાયત્રી, આ હિરોઈન જો પેલી બાજુની સાઈડ. હા, હું જાઉં નીચે.